તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો અષાઢી બીજે 70થી વધુ તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી। જ્યારે રાજકોટ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જ્યારે સૌથી વધુ કામરેજમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો। જ્યારે આજે પેટ્રોલનો 102.4 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો સરેરાશ ભાવ 98.15 પ્રતિ લીટર જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં આજના રોજ સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે। જ્યારે 24 કેરેટ સોનું 10 ગ્રામનું સોનું 1,39,010 રૂપિયા જોવા મળ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 2,40,000 રૂપિયા નોંધાયો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં રથયાત્રામાં રથ ખેંચવા બાબતે યુવક અને ખલાસીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, જ્યારે પડી જતા યુવકને ઈજા થઈ હતી અને અકસ્માત તેમજ બેભાન સહિતના 51 ઇમરજન્સી કેસ નોંધાયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કચ્છ સહિત ગુજરાતના 4 જિલ્લાઓમાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એવી સંભાવના રહેલી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે। જ્યારે ટામેટા અને કોબીના ભાવ બમણા થયા હતા અને વાહન વ્યવહાર ખોરવાતા આવક ઘટી છે, જ્યારે આગામી દિવસોમાં હજુ ભાવ વધી શકે એવી સંભાવના છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં ખોટી નંબર પ્લેટવાળી ઇનોવામાંથી દારૂ ઝડપાયો છે, જ્યારે 4.3 લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાલનપુરમાં લાખોના ખર્ચે બનેલો રોડ એક જ માસમાં ખોદી નાખવામાં આવ્યો છે, જ્યારે જીઆઈડીસી દ્વારા પાઇપલાઇનની કામગીરી માટે રોડ તોડી પાડવામાં આવ્યો હતો, જ્યારે પાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં નશાની હાલતમાં કાર ચાલક નબીરાનો આતંક જોવા મળ્યો હતો, જ્યારે ડિવાઈડર કુદાવીને રસ્તા પર પાર્ક કરેલી 2 કારને કચરઘાણ કરી નાખી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો લીંબડી અને મૂળીમાં જુગારધામ ઝડપાયું હતું, જ્યારે રૂપિયા 2.72 લાખથી વધુના મુદ્દામાલ સાથે 13 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કચ્છના પંથકમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે રિક્ટર સ્કેલ પર 3.6 અને 3.2ની તીવ્રતા નોંધાઈ છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવારને સ્થાનિકોએ ઘેર્યા હતા, જ્યારે માજલપુર વિધાનસભાના મતદારોએ ઘેરીને કહ્યું હતું કે સોસાયટી બહાર સફાઈ કરવા માટે કોઈ આવતું નથી, તેનો કોઈ નિકાલ લાવો। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।